નમસ્કાર બાળમિત્રો, આજે આપણે સીઈટી અંતર્ગત જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એ અંતર્ગત સીઈટી, જ્ઞાન સાધના અને એનએમએમએસ એ બધી જે પરીક્ષાઓ લેવાય છે એમાં 8મા ધોરણના ગણિતની અંદર અમુક જે સિલેક્ટેડ ચેપ્ટર છે એમાંથી હું 4 ચેપ્ટર વિશે તમને અત્યારે થોડું સમજાવીશ કે જે આપણે અત્યારે હમણાં નજીકના સમયમાં એક્ઝામ શરૂ થવાની છે, એટલે આપણે ભણેલા છીએ છતાંય આવી જે એક્ઝામ છે એમાં આપણે સરળતાથી અને ઝડપથી કેમ એમસીક્યુના આન્સર આપી શકીએ એ માટે થઈ અને દરેક ચેપ્ટરના એક એબ્સ્ટ્રેક્ટ, એક સારાંશ તરીકે આપણે દરેક મુદ્દાને જોઈ લઈએ કે જેથી એમસીક્યુ પૂછાય ત્યારે તમે સરળતાથી એ દરેક એમસીક્યુને ઝડપથી કેમ એના આન્સર આપી શકો એ વિશે આપણે અત્યારે અહીંયા જોઈએ. તો અત્યારે હું તમને અહીંયા 4 ચેપ્ટર શીખવવાની છું. એમાં પહેલું ચેપ્ટર જે તમારા 8મા ધોરણની ગણિતમાં 7મું ચેપ્ટર છે. તો અહીંયા હું તમને 7મું ચેપ્ટર રાશિઓની તુલના અત્યારે શીખવું છું. આ રાશિઓની તુલના જે ચેપ્ટર છે એની અંદર નામ પરથી જ આપણે જોઈએ તો રાશિ એટલે કે એકમ. તમને બધાને એકમ વિશેનો ખ્યાલ હોવો જોઈએ કે એકમ એટલે શું. તો એકમ વિશે તમે ભણી ગયા છો કે એકમ કોને કહેવાય. એકમ એટલે કે મીટર, સેન્ટીમીટર, લીટર, મિલીમીટર. પછી સમય છે તો સમયની અંદર કયા કયા આવે તો કે સેકન્ડ, મિનિટ, કલાક. આ દરેક એકમ વિશે તમને ખ્યાલ હોવી જોઈએ. હવે એમાં આગળ જોઈએ કે રાશિઓની તુલનાની અંદર આપણે સૌથી પહેલું આ સ્વાધ્યાયમાં આખા ગણિતના બધા જ દાખલાઓ કદાચ આપણે આવડે ન આવડે બધા જ યાદ રાખીએ એના કરતાં આ ટૂંકમાં આટલું આખી દરેક બાબત જે હું અહીંયા સમજાવું છું જો એ તમે સરળતાથી બધી યાદ રાખી લ્યો તો જે એમસીક્યુ આવે એમાં તમે એને એપ્લાય કરી શકો. સૌથી પહેલાં આપણે જોઈએ કે રાશિઓની તુલનામાં પહેલો જ મુદ્દો આવે છે ગુણોત્તર. ગુણોત્તર કોને કહેવાય જે તમે શીખી ગયા છો. ગુણોત્તર છે એને હંમેશા પીના છેદમાં ક્યુ એટલે કે અંશ અને છેદ એ સ્વરૂપમાં દર્શાવી શકાય. પણ ગુણોત્તર એટલે શું. તો ગુણોત્તર એટલે કે એક એવી સંખ્યા કે જે કોઈ પણ એક સંખ્યા છે એ કોઈ કેટલામાં ભાગની છે કે કેટલા ગણી છે. એક તુલના, હંમેશા ગુણોત્તર છે એ તુલના થાય. આપણા ક્લાસની અંદર છોકરા અને છોકરીઓની સંખ્યા છે તો એની તુલના કરવામાં આવે કે ભાઈ આપણા ક્લાસની અંદર 26ની સંખ્યા છે તો કેટલા છોકરા છે અને કેટલી છોકરીઓ છે. તો 15 છોકરા છે અને 11 છોકરીઓ છે. તો ગુણોત્તર આપણે અહીંયા લેવો હોય તો આપણે અહીંયા લઈ શકીએ કે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા. તો છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા. તો છોકરાઓની સંખ્યા 15 છે અને છોકરીઓની સંખ્યા 11 છે. પણ હવે આ જે સંખ્યા છે 15 અને 11 એ કેવી છે. આના આપણે ગુણોત્તર છે ને એ હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં હોવું જોઈએ. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે એને નાનામાં નાના સ્વરૂપમાં ફેરવવાનું. અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે જોઈએ તો આ બંનેને અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે આમ ફેરવી શકશું નહીં, કારણ કે આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે. એકી સંખ્યા છે. આ પણ એકી સંખ્યા છે. સાથે સાથે આ એકી સંખ્યા તો છે પણ આ અવિભાજ્ય સંખ્યા છે જેના તમે ભાગ પાડી શકો નહીં. માટે આ જે 15/11 છે એ ગુણોત્તરનું અતિ સંક્ષિપ્ત રૂપ જ કહેવાય. જે અહીંયા મુદ્દામાં કીધું છે કે ગુણોત્તર એટલે શું. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવાય છે. હવે ગુણોત્તરનું આપણે બીજી એક વાત કરું તમને. ગુણોત્તર છે એ કઈ રીતે લખાય. તો ગુણોત્તર છે એને આપણે આવી રીતે લખી શકીએ 1/3, 3/4. આ જે કોઈ પણ તમને આ રીતે તમે જવાબ આવેલો હોય આપણે એમાં 3/4 આવ્યું હોય તો તમે આને 3/4 આ બોલાય શું તો 3 આ વચ્ચેના જે બે ટપકા છે એને જેમ વચાય 3/4. હવે આપણે જોઈએ કે આમાં શું યાદ રાખવાનું. તો ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. ગુણોત્તર અતિ સંક્ષિપ્ત રૂપમાં હોવું જોઈએ. ગુણોત્તરને કોઈ પોતાને એકમ હોતા નથી. ગુણોત્તર છે ને તુલનાના આધારે આપણે કોની તુલના કરીએ છીએ. પ્રવાહી જે કોઈ પણ વસ્તુ આપી હોય તો એ લીટરમાં હોય એટલે તુલના જે છે એનો એકમ હોય પણ ગુણોત્તર સંખ્યાને પોતાનો એકમ હોતો નથી. ગુણોત્તરને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણવામાં આવે. અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે 100 વડે ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે આ સ્વાધ્યાયની અંદર શબ્દ આવે છે વળતર. તો વળતર એટલે શું.
વળતર એટલે કે આપણે ડિસ્કાઉન્ટ શબ્દથી પરિચિત છીએ. ઘણીવાર આપણે કહીએ છીએ કે ભાઈ આપણે આ વસ્તુ લેવા જઈએ, ચલો આમાં આટલા ટકા ડિસ્કાઉન્ટ છે. ડિસ્કાઉન્ટ એટલે આપણા મગજમાં એમ છે કે આપણે જે વસ્તુ જે કિંમતે છે એના કરતાં આપણને ઓછી કિંમતે મળશે. તો અહીંયા એ જ વાત છે કે છાપેલી જે કિંમત છે એમાં છાપેલી કિંમતમાં વળતર છે એ ઘટાડાની ટકાવારી છે કે જે કિંમત તમને આપેલી છે એનું અમુક ટકા ડિસ્કાઉન્ટ. બરાબર. હવે અમુક ટકા એટલે કેટલું? તો ટકાવારીની આપણે વાત કરીએ તો તમારે ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે કે ટકાવારી એટલે શું. તો ટકાવારીમાં તમે જોઈ લેજો કે 100% એટલે શું? 100% એટલે પૂરેપૂરું. પછી અડધું એટલે શું? તો 50%. બરાબર. પછી આ આખું પૂર્ણ કહેવાય, આ અડધું કહેવાય. પછી એમ કહે કે ત્રીજા ભાગનું. શું કહેવાય? ત્રીજા ભાગનું એટલે 33%. ચોથા ભાગનું એમ કે તો કેટલું કહેવાય? ચોથા ભાગનું એટલે 25%. એટલે ટકાવારી શું છે? તો કે પૂરેપૂરું એટલે 100%, અડધું એટલે 50%. એટલે ટકાવારીની અહીંયા જે વાત કરી છે કે ઘટાડાની ટકાવારી છે. પછી હવે વળતર. તો વળતર એટલે તમે કોઈ પણ વસ્તુ લીધી છે એની છાપેલી કિંમત જે આપી છે એમાંથી વેચાણ કિંમત ડિસ્કાઉન્ટ તમને બાદ કરી દે પછી જેટલામાં આપે એટલે કે વેચાણ કિંમત બાદ કરીએ તો જે મળે એને વળતર કહેવાય. પછી આપણે દુકાનદારને કહીએ કે આટલા ટકા ડિસ્કાઉન્ટ કર્યું તો હવે અમારે તમને કેટલા આપવાના? તો એનું જે છે કે ચૂકવવાની રકમ એટલે છાપેલી કિંમત ઓછા વળતરની રકમ. હવે આવે છે શબ્દ કે મૂળ કિંમત. તો મૂળ કિંમત એટલે શું? આપણે જે કંઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે એની જે કિંમત હોય એમાં એને આપણે શું કહીએ? મૂળ કિંમત. કે અમે ભાઈ આ વસ્તુ છે એ આટલા રૂપિયાએ ખરીદી, તો મૂળ કિંમત એને ટૂંકમાં મૂકી તરીકે ઓળખાય છે, અથવા બીજું એનું નામ છે ખરીદ કિંમત. ત્યાર પછી આવે છે ખરાજાત. ખરાજાત એટલે એ પણ તમને ખબર જ છે, મૂળ કિંમતની અંદર આપણે કોઈ પણ વસ્તુ લઈએ અને પછી રિપેરિંગ ખર્ચ કરીએ. રિપેરિંગ ખર્ચ ન કરીએ તો આપણને શોખથી થાય ચલો આ વસ્તુ મારે આમાં નવી કરાવવી છે, તો જેટલા રૂપિયામાં લીધી હોય એમાં આપણે વધારાના રૂપિયા ઉમેરીએ એને આપણે ખરાજાત અથવા એને ખર્ચ કહેવાય છે. તો ખરાજાત છે એ લીધેલી જે મૂળ કિંમતમાં ઉમેરવામાં આવે ત્યારે મૂળ કિંમત અને ખરાજાત જ્યારે ભેગા થાય ત્યારે આપણને જે મળે છે એને કહેવાય પડતર કિંમત. બરાબર. પડતર કિંમત એટલે આટલા રૂપિયામાં આપણને આ પડ્યું. તો આ બધાયના સૂત્રો વિશે તમે પરિચિત હશો, કારણ કે આપણે આ ભણી જ ગયા છીએ એટલે આપણને એના સૂત્રો ખ્યાલ જ હશે. ત્યાર પછી આવે વેચાણ કિંમત. તો વેચાણ કિંમત એટલે કે આપણે લીધેલી વસ્તુ છે એ જેટલા રૂપિયામાં લીધી છે એના કરતાં કેટલા રૂપિયામાં વેચીએ છીએ એને કહેવામાં આવે છે વેચાણ કિંમત. વેચાણ કિંમત ઉપરથી ફરી પાછું આપણને બે વસ્તુની ખબર પડશે. જો અહીંયા કે નફો અને ખોટ. બરાબર. નફો અને ખોટની આપણે વાત કરીએ તો અહીંયા સમજીએ. હવે અહીંયા પહેલી જ લાઈનમાં લખેલું છે કે નફો વસ્તુ વેચતા મૂળ કિંમત કરતાં મળતા વધારાની રકમને નફો કહેવાય છે, અને ખોટ એટલે વસ્તુ વેચતા મૂળ કિંમત કરતાં ઓછી મળતી રકમને ખોટ કહેવાય છે. તો જે વસ્તુમાં આપણે વેચીએ ત્યારે જે એની મૂળ કિંમત હોય એના કરતાં વધારે મળશે તો આપણે એને નફો કહેશું, અને ત્યાર પછી આવે છે ઓછી મળે તો એને ખોટ કહેવાય. હવે આપણે અહીંયા જોઈએ કે નફો અને ખોટની તો વાત કરી, ફરી પાછું આપણે આ સ્વાધ્યાયની અંદર નફા અને ખોટની ટકાવારી પૂછે છે. તો નફા અને ખોટની ટકાવારી પૂછે ત્યારે પહેલાં ત્રિરાશિ માંડતા અને અત્યારે ત્રિરાશિથી જ આપણે કરીએ છીએ દાખલા, પણ શોર્ટકટ માટે એનું એક સૂત્ર છે નફાની ટકાવારી અને ખોટની ટકાવારી. તો નફાની ટકાવારી અને ખોટની ટકાવારી માટે સૂત્ર છે કે નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100, અને ખોટ એટલે કે ખોટની નફાની ટકાવારી અને નફાની ટકાવારી બરાબર નફો છેદમાં શું થશે? તો મૂળ કિંમત કે પડતર કિંમત જે હોય તે એને ગુણ્યા 100. એવી રીતે ખોટની ટકાવારી બરાબર જ્યાં તમે નફો લખેલો છે ત્યાં તમે ખોટ લખો ને નીચે આવશે ફરી પાછું મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા 100. આના આધારે તમને ટકાવારી મળશે.
ત્યાર પછી તમે અહીંયા જુઓ કે વ્યાજ, આ ચેપ્ટરની અંદર ભણવાના છે એ મુદ્દાની જ વાત કરીએ છીએ કે પહેલું આપણે ભણ્યા કે ગુણોત્તર, ગુણોત્તરની સમજ ક્લિયર હોવી જોઈએ. ત્યાર પછી તમને મૂળ કિંમત, વેચાણ કિંમત, એના પરથી ખરાજાતને આધારે પડતર કિંમત, ત્યાર પછી નફો અને ખોટ. નફો અને ખોટ મળી ગયા પછી એની ટકાવારી, અને નફા ખોટની ટકાવારી પછી એમાં એક આ મુદ્દો આવે છે વ્યાજ. વ્યાજ એટલે શું? તો અહીંયા લખેલું છે કે લીધેલી રકમ કે જમા કરેલી રકમ. બરાબર, બેંકની અંદર આપણે વ્યાજ છે એ વિચાર કરો તો લીધેલી રકમ કે જમા કરેલી રકમ ઉપર નિર્ધારિત સમયે, એટલે ચોક્કસ મુદત માટે, મુદત એટલે સમય, ચોક્કસ સમય માટે વધારાની રકમને, ચોક્કસ સમયના અંતે જે તમને વધારાની રકમ મળે તેને કહેવાય વ્યાજ. બે પ્રકારે છે, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદા વ્યાજને સિમ્પલ ઇન્ટરેસ્ટ કહેવાય. સિમ્પલ ઇન્ટરેસ્ટ શબ્દ યાદ રાખવા માટે પાકો કરવાની કોઈ જરૂર નથી. જે સિમ્પલ ઇન્ટરેસ્ટ છે એને અહીંયા SI તરીકે લખેલું છે. તો સાદું વ્યાજ બરાબર, સાદું વ્યાજ જે છે એના પછી આપણે જોઈએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? વ્યાજનું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ 1 વર્ષની જે ગણતરી છે એનો જવાબ અને સાદા વ્યાજનો બેયનો સમાન જ આવશે. હવે અહીંયા આપણે જોઈએ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ. તો સૂત્રમાં આપણે કઈ રીતે, તો સાદું વ્યાજ શોધવા માટેના મુખ્ય 3 સૂત્ર છે. સાદું વ્યાજ કઈ રીતે શોધાય? તો એક છે એ વર્ષ માટે, એક માસ માટે અને દિવસ માટે. વર્ષ માટે જે છે એમાં આપણે 1 વર્ષ બરાબર સૂત્ર લખીએ છીએ I બરાબર PRN ના છેદમાં 100, જે આપણે અહીંયા લખેલું છે SI. એનો અર્થ છે સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ બરાબર PRN ના છેદમાં 100. હવે તમને એટલી ખબર યાદ રહેવું જોઈએ કે P બરાબર મુદલ, મુદલ એટલે રૂપિયા, બરાબર. રૂપિયા જે છે એમાં મુદલ અને મુદત. મુદલ એટલે રૂપિયા, R એટલે વ્યાજનો દર, પણ આપણે એને ટકા તરીકે ઓળખીએ છીએ માટે વ્યાજનો દર. N એટલે વર્ષ, વર્ષ છે એ વર્ષ, માસ કે દિવસ, બરાબર. તો N બરાબર આપણે અહીંયા આ ખાસ અહીંયા લખેલું નથી, વર્ષ, માસ અથવા તો દિવસ, એમાં આપણે શોધીએ છીએ. અને આ શોધવા માટે તમને આવી જે કોમ્પિટિટિવ એક્ઝામ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની અંદર જે ઓપ્શન આપેલા હોય એ આપણે હમણાં MCQ જોશું, એની અંદર તમને સૂત્ર આપેલા હશે કે I બરાબર PRN ના છેદમાં 100, I બરાબર PRN ના છેદમાં 100 ગુણ્યા 12 અને I બરાબર PRN ના છેદમાં 100 ગુણ્યા 365. તો એવા જે સૂત્ર પૂછ્યું હશે ને એના આધારે 4 ઓપ્શનમાં સૂત્ર જ હશે. જો તમે સૂત્ર પાકા કરેલા હશે તો આરામથી તમે 1 માર્ક છે એ કવર કરી શકશો. એટલે દરેક ચેપ્ટરની અંદર સૂત્ર ઉપર ખાસ ભાર મૂકવો. ત્યાર પછી અહીંયા આવે છે કે સૂત્ર અહીંયા સાદા વ્યાજનું છે, પછી આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ એ એટલે શું છે? વ્યાજ મુદ્દલ. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, જેમાં સૂત્ર છે P કૌંસમાં 1 વત્તા R ના છેદમાં 100 એની n ઘાત. અને આ ચક્રવૃદ્ધિ વ્યાજમાં ફરી પાછું બીજું સૂત્ર છે. એ ચક્રવૃદ્ધિ વ્યાજમાં જ્યારે એમ કીધું હોય ને કે 6 માસનું વ્યાજ, ત્યારે ફરી પાછું આ સૂત્ર બદલી જશે. P કૌંસમાં 1 વત્તા R ના છેદમાં 2 એના છેદમાં 100 કૌંસ ઉપર 2 ની n ઘાત. એટલે આ બે સૂત્રમાં ક્યાં ફેર છે અને કયું સૂત્ર ક્યાં વાપરવું એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આટલું ક્લિયર થઈ ગયા પછી આપણે હવે આના MCQ જોશું. જુઓ અહીંયા સૌથી પહેલો જ MCQ આપેલો છે સ્વાધ્યાય 7 નો કે 5 મીટર અને 15 મીટરનો ગુણોત્તર. જે સૌથી પહેલા આપણે ભણ્યા મુદ્દો કે ગુણોત્તરનો. તો એકમ અહીંયા કેવા છે? સમાન છે. એકમ અહીંયા સમાન છે. બંને એકમ કેમાં આપેલા છે? મીટરમાં આપેલા છે. માટે અહીંયા તમે લખી શકો કે 5 મીટર એના છેદમાં 15 મીટર. 5 મીટર છે એને તમે 5 એકુ 5, 15 ને લખી શકો 5 ગુણ્યા 3. જો તમારે દરેક આ એક્ઝામ છે એની અંદર વર્ગ, ઘન, ઘડિયા અને સૂત્રો આ 4 વસ્તુ આવડે એટલે દરેક પ્રકારના દાખલા છે એના માટે તમે વિચારી અને આગળ કરી શકો. હવે અહીંયા સરખી સંખ્યા ઉડી ગયા તો જવાબમાં આવ્યો 1/3. તો આને તમે 1/3 આમ લખી શકો. તો ઓપ્શનમાં તમને 4 ઓપ્શન આપેલા છે તો બી ઓપ્શન છે આમાં કેવું થાય? સાચું ગણાય. હમણાં જ મેં તમને સૂત્રની વાત કરી કે જો સૂત્ર તમને આવડતા હોય તો તમે એનો આન્સર આપી શકો. સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર ખાલી જગ્યા છે. તો સાદું વ્યાજ આ 4 છે એમાંથી હમણાં આપણે શીખ્યા કે કયું સૂત્ર આમાં લાગુ પડે. તમને ખ્યાલ છે કે I બરાબર PR ના છેદમાં n ગુણ્યા 100, I ઇઝ ઇક્વલ ટુ
100 ગુણ્યા p upon rn, I is equal to prn upon 100 કે I બરાબર prn raised to 100. તો આની અંદર આપણે C ઓપ્શન છે એ સાચો છે, જે હમણાં જ આપણે જોયો. ત્યાર પછી છે 200 રૂપિયાનું 10% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય. તો હમણાં આપણે જે સૂત્ર શીખ્યા એ પ્રમાણે જ આ દાખલો થશે. સાદું વ્યાજ કીધું છે તો પહેલા તમને આપી દીધેલું શું છે કે p બરાબર 200 રૂપિયા. આ જે છે એ નાની રકમ છે, પણ કોઈ પણ રકમ હોય તો સૂત્ર આવડતું હોય તો તમે દાખલો છે એ આ રીતે કરી શકો. 10% અને n બરાબર છે એ વર્ષ. હમણાં આપણે આ સૂત્ર જોયું કે વર્ષ છે તો I બરાબર prn ના છેદમાં 100, p બરાબર 200, r બરાબર 10 અને n બરાબર 1 છેદમાં 100. હંમેશા 0 0 ઉડી જાય. 0 0 એક આનું લ્યો અહીંયા અને અહીંયા, તો 10 2 20. તો I બરાબર એટલે વ્યાજ છે એ કેટલું આવ્યું 20. અને અહીંયા એમ કીધું 1 વર્ષનું વ્યાજ કેટલું થાય, તો A B C D ઓપ્શન છે. આ ચારેય ઓપ્શનમાં આપણો જવાબ ક્યાં આવેલો છે? D ઓપ્શનમાં. કે અહીંયા આપણે D ઓપ્શન સાચું છે. આ ચોથો જે MCQ છે ને બહુ મહત્વનો છે અને ફેરવીને પૂછ્યો છે બહુ સહેલો, પણ ફેરવીને પૂછેલો છે, જેથી આપણને એમ થાય કે આવું તો આપણે ભણ્યા નથી, પણ બહુ સહેલો છે. જો તમે ધ્યાન રાખો કે સુનીલે રૂપિયા 25x વર્ગ, રૂપિયા છે એ x વર્ગમાં પદાવલી સ્વરૂપે આપ્યા છે, તો p બરાબર અહીંયા કેટલા લેશું 25x વર્ગ. r બરાબર અહીંયા શું કીધેલું છે કે 5x ના દરે, એટલે 5x ના દરે તો અહીંયા આપેલું છે 5x. અને n is equal to અહીંયા શું આપેલું છે કે 20y, વર્ષને 20y તરીકે બતાવેલા છે, માટે n બરાબર 20y. હવે PRN તમને આપેલા છે અને અહીંયા એમ કીધું છે સાદું વ્યાજ કેટલું ચૂકવશે, તો ફરી પાછું અહીંયા સૂત્ર આવશે I બરાબર PRN ના છેદમાં 100. હવે p ની જગ્યાએ તમે મૂકો 25x વર્ગ, r ની જગ્યાએ 5x અને n ની જગ્યાએ 20y છેદમાં 100. હવે અહીંયા શું છે કે તમને એવું લાગે કે આ ઉડી શકે એવું છે, ઉડાડવાથી સંખ્યા છે એ સરળ સ્વરૂપમાં આવી જાય, નાના સ્વરૂપમાં, જેથી આપણે અહીંયા 20 નો 0 0 અહીંયા ઉડાડી દેશું. હવે તમે વિચારો 2 ના ઘડિયામાં 10 ક્યાં આવે છે, તો 2 5 10. ફરી અહીંયા જુઓ તો બે સમાન સંખ્યાઓ છે તો એ ઉડી જશે. વધ્યું શું અહીંયા 25, અહીંયા શું વધ્યું x ની 2 ઘાત, અહીંયા શું વધ્યા x, અહીંયા શું વધ્યું y. હવે આ બધાને આ જે છે એનો ગુણાકાર કરો તમે તો 25 x કેટલી વખત 2 વખત ને 1 વખત 3 વખત અને y 25x ની 3 ઘાત y, જે આપણા ચાર ઓપ્શનમાંથી કયા ઓપ્શનમાં આવેલું છે? B ઓપ્શનમાં 25x ની 3 ઘાત અને y. તો અહીંયા આપણો આ B ઓપ્શન છે. ત્યાર પછી આપણે આ પાંચમો MCQ જોઈએ. પાંચમો MCQ માં છે કે 14000 રૂપિયાના ટીવીને 8% ખોટ ખાઈ વેચ્યું તો વેચાણ કિંમત રૂપિયા ખાલી જગ્યા થશે. હવે અહીંયા 14000 રૂપિયાના ટીવીને 8% ખોટ કાઢી છે. હવે ખોટ છે એ ટકાવારીમાં આપી છે, માટે આપણે એને શેમાં ફેરવવું પડશે? રૂપિયામાં. માટે સૌથી પહેલા આપણે 14000 રૂપિયા છે આ રીતે કરી નાખવાનું. 14000 ના 8%, 14000 ના 8% લ્યો એટલે 14000 ગુણ્યા 8 છેદમાં 100. 0 0 ઉડી ગયા. 140 ગુણ્યા 8, 14 8 112 અને 0. આમાં ઘડિયા ખૂબ મહત્વના છે. જેટલા ઘડિયા અને બધું વર્ગ નહીં આવડતું હોય એટલો તમે MCQ નો ઝડપથી આન્સર આપી શકો. 1120 રૂપિયા આવ્યા. ખોટ કીધી છે એટલે આમાં શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. એમાંથી બાદબાકી કરવી પડશે 14000 જે મૂળ કિંમત છે એમાંથી. તો ખોટ બરાબર મૂળ કિંમત ઓછા આ જે ખોટની ટકાવારી હતી એ રૂપિયા. કેટલા હતા? 14000 માઈનસ 1120. તો આની તમે બાદબાકી કરશો એટલે આન્સર આવશે 12280, કે જે આપણે B ઓપ્શનમાં આપેલું છે. બરાબર. તો આ રીતે હજી એક આપણે છેલ્લો અહીંયા MCQ છે એ જોઈ લઈએ કે મનુના 7મા ચેપ્ટરનો છેલ્લો. આ જે છે એ પેટર્ન આમાં મોટે ભાગે જે પૂછાય છે એ રીતના લીધા છે. હજી વધારે આમાં થોડી જુદી પેટર્ન આવી શકે તમને પૂછવામાં, પણ આવી રીતના પૂછાય છે. આ છઠ્ઠો છે કે મનુના પગારમાં 10% વધારો થતાં હવે તેનો પગાર રૂપિયા 8800 થયો. હવે અહીંયા એમ કહે છે કે મનુના પગારમાં 10% વધારો થતાં હવે તેનો પગાર
તો અહીંયા એનો પગાર કેટલો છે એ ખબર નથી, પણ જો આપણે 100ના આધારે ગણીએ તો જો 100 હોય ત્યારે એનો પગાર આપણને ખ્યાલ નથી. તો જો 100 હોય અને એમાં 10% વધારો થયો છે તો 8,800 થયો છે. તો આપણે એમ ગણીએ કે જો 100 હોય અને એમાં 10%નો વધારો થયો છે એટલે ધારો કે 110, તો 110 હોય ત્યારે એનો પગાર કેટલા રૂપિયા થાય છે? 8,800. તો જો એનો પગાર 100 હોય તો એનો મૂળ પગાર કેટલો થાય? તો 8,800 ગુણ્યા 100 છેદમાં 110, 0 કેન્સલ, 11 × 88 એટલે 800 ગુણ્યા 10 કરો તો 8,000 રૂપિયા એનો મૂળ પગાર હોય, જે આપણને અહીંયા ઓપ્શન ડી માં આપેલું છે. બરાબર. તો આ રીતે આપણે અહીંયા 7મું ચેપ્ટર રાશિઓની તુલના કમ્પ્લીટ કર્યું. આ સિવાયનું 8મું, 9મું અને 10મું છે એ નેક્સ્ટ પીરિયડમાં આપણે જોશું.